શું કહે છે પબ્લિક, મજામાં ને? કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત હશો. હું આવી ગયો છું મામાના ઘરે. કાલે જ આવી ગયો હતો, કેમ કે મામાના ગામમાં છે મેળો સેવાનો થાય છે. તો અહીંયા માધવરાય અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન હોય છે. એ નિમિત્તે 17 તારીખે રામનવમી હતી. એ દિવસથી અહીંયા મેળો ચાલુ થઈ ગયો છે. હવે આ મેળો 5 દિવસનો હોય છે. તો કાલે ભગવાનની જાન જશે રાત્રે અને પરમ દિવસે ભગવાન પરણીને આવશે. તો પૂરેપૂરી મજા કરવાની છે. કાલે તો આવી ગયો તો કાલે ખૂબ મજા કરી. અમે 3 વાગ્યા સુધી રાતના મેળામાં રહ્યા, ખૂબ મજા કરી. બટ કાલે કોઈ પણ ક્લિપ રેકોર્ડ ના કરી. શા માટે થઈને કે કાલે મતલબ એટલું રાત્રે પહોંચ્યો એટલે રાત્રે કોઈ ક્લિપ રેકોર્ડ ના કરી. ક્લિપ જસ્ટ કેવી રેકોર્ડ કરી કે જે બ્લોગમાં એડ કરવાની હોય, તો એ ક્લિપ મેં રેકોર્ડ કરી છે. બાકી બીજી કોઈ પણ ક્લિપ રેકોર્ડ નહીં કરી. તો આજે હું પૂરો મેળો બતાવીશ કે કેવો મેળો છે. કેમ કે આજે હું થોડા ક્લિપ દિવસના લઈ રહ્યો છું, એટલે એન્ટરટેનમેન્ટ અને મોજ કરતા રહેજો અમારી સાથે. ઘણા સમય પછી આ બ્લોગ આવી રહ્યો છે. બ્લોગને પસંદ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ મારી દીધો. તો બન્યા રહો અમારા બ્લોગમાં. ફટાફટ રેડી થઈ ગયા, ઓલમોસ્ટ રેડી થઈ ગયો છું. બસ થોડું એવું બાકી છે, એ જલ્દીથી રેડી થઈ જાઉં અને પછી અહીંયાથી નીકળીએ મેળામાં. મિત્રો ફાઇનલી હું ઘરેથી આવી ગયો છું મેળામાં, અને અત્યારે જે અમે રસ્તા પર ચાલી રહ્યા છે ત્યાંથી જ ભગવાનની જાન જવાની છે. કાલે જાન જશે ભગવાનની. લેફ્ટ સાઈડ છે હસ્તકલા હાટ છે, રાઈટ સાઈડ સ્ટેજ પ્રોગ્રામ ચાલુ છે. તો અમે બધા વિચાર કરતા હતા કે પહેલાં અહીંયા થોડું જોઈ લઈએ, અને ભીડ તો તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે. બટ તો પણ વિચાર્યું કે ચલો પહેલાં બધું જોઈ લઈએ પછી વિચારીએ કંઈક. ગાઈસ જોઈ રહ્યા છો ને કેટલી ભીડ છે, ખૂબ ભીડ છે. આપણે આવ્યા છે સ્ટેજ પ્રોગ્રામ તરફ. અહીંયા સ્ટેજ પ્રોગ્રામ ચાલુ છે. ચલો થોડું એવું ફોટોશૂટ કરીએ અને પછી કંઈક કરીએ. ચલો ભાઈ, આપણો ફોટોશૂટ થઈ ગયો છે. હવે અહીંયાથી નીકળીએ, આગળ જઈએ મેળામાં. ભીડ તો ખૂબ છે બટ ફરવું પણ જરૂરી છે. તો જઈએ હવે હસ્તકલા હાટમાં. કેવું છે અંદરની સાઈડ એ જોઈએ આપણે. બહારની સાઈડ તો સારું એવું પ્રદર્શન દેખાડે છે. અંદરની સાઈડ જઈએ. મિત્રો ગેટ ઉપર જઈને જ મને એવું લાગ્યું હતું કે અંદર તો એટલી ભીડ હોવાની, અને જેવું એન્ટર થયા અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. અહીંયા કેવું હોય છે હસ્તકલા હાટમાં મિત્રો, તો અહીંયા આપણા ગુજરાત રાજ્યનું જે કોઈ પણ વસ્તુ, જે કોઈ પણ જિલ્લાની જે પ્રખ્યાત હોય એ વસ્તુ, જે કંઈ પણ હોય એ બધી અહીંયા જોવા મળે છે. અથવા તો આપણા ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની જે અમુક રાજ્યોની જે સૌથી બેસ્ટ વસ્તુઓ હોય એ બધું અહીંયા સ્ટોરમાં જોવા મળે છે. અહીંયા પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, વિચાર્યું કે થોડું પ્રોગ્રામનું પણ શૂટ લઈ લો. તો થોડું બહુ પ્રોગ્રામને સાંભળો અને મજા કરો. અહીંયા જો સ્ટોરમાં કેટલી ભીડ છે. હવે સ્ટોરનો મારે કેવી રીતે વિડીયો રેકોર્ડ કરવો આટલી ભીડમાં? તમને જે વસ્તુ દેખાડવાની હોય છે એ પણ નહીં દેખાઈ શકે. એટલે વિચાર્યું કે લોંગ શૂટ લઈ લઉં, વચ્ચે ઊભી અને બધા જે સ્ટોરો છે એ દૂરથી જ તમને દેખાડી રહ્યો છું. તમે પણ આવજો મેળામાં અને પછી વિઝિટ કરજો, અને જે કંઈ પણ પસંદ આવે એ બધું લઈને જજો. મિત્રો જેવું હસ્તકલા હાટની બહાર નીકળ્યા ને તો બહારની સાઈડ તમે જોઈ શકો છો અત્યારે સૂર્યાસ્ત થવાનો છે. તો એક તરફ જોવા જઈએ તો ઠંડુ વાતાવરણ, અને ઠંડા વાતાવરણમાં મસ્ત મેળાની મજા કંઈક અલગ જ મજા આવે. અને કાર્યક્રમ પણ ચાલુ હતો. ઘણા લોકો કાર્યક્રમ સ્ક્રીનમાં નિહાળી રહ્યા હતા, ઘણા લોકો ફરી રહ્યા હતા, અને હું કંઈક આવી રીતે રેકોર્ડ કરી રહ્યો છું, તમે જોઈ શકો છો. તો તમે પણ આવજો મેળામાં, ખૂબ મજા આવે છે. રાત્રે તો કંઈક અલગ જ મજા હોય છે, બટ રાત્રે ભીડ હોય છે ને એટલે એટલું રેકોર્ડ કરવાનું મન નહીં થતું, કેમ કે ઘણી બધી પ્રાઇવેસી કોઈની હર્ટ થાય આપણે પસંદ નહીં. મિત્રો તમે જે હમણાં સિનેમેટિક ક્લિપ જોયા ને એ 8 વાગ્યાના છે, કેમ કે 10 વાગ્યા પછી મેળામાં ખૂબ ભીડ હોય છે. અને મેળામાં ભીડ તો હોય જ છે, તો એટલું રેકોર્ડ કરવાનું ખાસ મજા નહીં આવતી. 8 વાગ્યા માટે થઈને રેકોર્ડ કરું છું, અને એક્સ્ટ્રા વોઇસ સેટ કરી રહ્યો છું, કેમ કે સ્પીકરમાં સોંગ ચાલે છે અને સોંગને લીધે કોપીરાઇટ ક્લેમ આવે એ માટે થઈને બચવા માટે થઈને એક્સ્ટ્રા વોઇસ એડ કરી રહ્યો છું. હજી પણ તમે સિનેમેટિકનો થોડો આનંદ લો અને મજા કરો મેળામાં અમારી સાથે.
તો મિત્રો હું જમીને ફરીથી આવી ગયો છું મેળામાં. ઘરે ગયો, જમી લીધું અને જમીને આવી ગયો. બટ અહીંયા તમે જોઈ શકો છો આ છે 11 વાગ્યાની ભીડ. હું અત્યારે મેળામાં આવ્યો છું 11 વાગે અને આ ભીડ જો કેટલી ભીડ છે રાત્રે. આમાં કઈ રીતમાં રેકોર્ડ કરવું? રેકોર્ડ કરવાનું તો ચલો પોસિબલ છે, બટ વોઇસ કઈ રીતે એડ કરો? કેમ કે સ્પીકરમાં એટલા સોંગ વાગી રહ્યા હોય છે અને ભાઈ સ્પીકરમાં સોંગ વાગે એટલે કોપીરાઇટ આવવાની. કોપીરાઇટ માટે થઈને બચવા માટે થઈને આવું કરવું પડે છે. એટલે તમે જોઈ શકો છો આટલી ભીડ હોય છે. હવે આ ભીડમાં તમારે મેળાની મજા માણવી હોય તો આવી જજો આવતા વર્ષે. આ વર્ષે તો હવે મેળો પૂરો થઈ ગયો, આવતા વર્ષે આવી જજો રામનવમીથી.